દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 3.3 જેનો બીજો દાખલો આપેલી સમસ્યા ઉપરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. શું કીધું છે અહીં? સુરેખ સમીકરણ બનાવવાનું પણ છે, બરાબર, અને તેમના ઉકેલો શક્ય હોય તો શું કીધું છે કે લોપની રીતે શોધો. મતલબ કે લોપની રીતે જ શોધવાના છે, બરાબર ને. તો આપેલી સમસ્યા ઉપરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો શક્ય હોય તો લોપની રીતે શોધો. એ આપણને રકમ આપી છે કે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા શું કરવાનું છે? એક ઉમેરવાનું છે અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં કેટલી? તો કે 1 બને છે, બરાબર. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 એટલે કે 1/2 બને છે તો તે અપૂર્ણાંક શોધો. હવે આપણે શરત આપી છે, ધ્યાનમાં રાખીએ કે શું? તો અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા. જો અંશમાં ઉમેરવાનું છે ને છેદમાંથી બાદ કરવાનું છે, બરાબર ને. એ કર્યા પછી આપણને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળે છે? 1 મળે છે. તો આપણને ખબર છે કે ધારો કે માંગેલ અપૂર્ણાંકના અંશ x અને છેદ y, આપણે અપૂર્ણાંકમાં હંમેશા આ રીતે જ લેતા હોઈએ છીએ, અંશને x સ્વરૂપે અને છેદને y સ્વરૂપે. આથી માંગેલ અપૂર્ણાંક શું મળશે? તો કે અંશ x અને છેદ y. હવે આ તો આપણો અપૂર્ણાંક મળ્યો, પણ હવે શરતમાં શું કીધું છે કે અંશમાં 1 ઉમેરવાનું. તો અંશ x છે, x માં 1 ઉમેરવાનું એટલે સરવાળો થશે, તો x + 1 થશે. શું કીધું? અને છેદમાંથી 1 બાદ કરતા, છેદમાંથી શું કરવાનું? 1 બાદ કરવાનું, એટલે કે છેદ y છે, y માંથી 1 બાદ કરીશું, બરાબર. તો y - 1. અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં કેટલી બને છે? તો કે 1 બને છે. કેટલી બનશે? 1 બને છે. તો આ બધાનું પરિણામ શું મળ્યું? 1 મળ્યું. તો અંશમાં 1 ઉમેર્યો, છેદમાં 1 બાદ કર્યો, જેનું પરિણામ કેટલું મળે છે? 1 મળે છે. તો x + 1 ભાગ્યા y - 1 બરાબર શું મળ્યા? 1 મળ્યા. હવે શું થશે? ચોકડી ગુણાકાર. તો y - 1 છે, 1 ના ગુણાકારમાં જશે. y - 1 1 ના ગુણાકારમાં જાય એટલે શું થાય? 1 ગુણાકારમાં y - 1 તો શું થશે? જે છે એનો પદ જ મળશે, એટલે કે y - 1 જ મળશે. તો y - 1 મળે. હવે શું કરીશું? y ને અંદર લાવીશું, કેમ કે સમીકરણ બનાવવાનું છે આપણે. y અંદર આવશે, 1 બહાર જશે, +1 છે બરાબરની સામે જશે એટલે -1 થશે. y પ્લસ હતા અંદર આવે એટલે શું થઈ ગયા? તો બરાબરની ડાબી બાજુ આવે એટલે માઇનસ થઈ ગયા. જ્યારે કોઈ પણ બરાબરની ડાબીથી જમણી કે જમણીથી ડાબી જાય એટલે જે ચિહ્ન છે એ બદલાઈ જાય, એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. તો y પ્લસ હતા માઇનસ થશે, x - 1 થઈ ગયા. અહીં આપણને શું મળે? તો કે -1 હતા જ અને +1 આવ્યા એટલે -1 થઈ ગયા. બંને સંખ્યા માઇનસ છે, ઋણ સંખ્યાઓમાં સંખ્યાનો સરવાળો પણ ચિહ્ન માઇનસનો માઇનસ એટલે શું મળશે? 1 ને 1 2 મળશે, પણ કેવા? -2. માટે આપણે સમીકરણ મળ્યું. શું મળ્યું? x - y બરાબર -2. બરાબર. તો આ સમીકરણ 1 મળ્યું. હવે આપેલ બીજી શરત છે એ શું કીધું છે કે જો માત્ર છેદમાં, ક્યાં? જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળશે? 1/2. તો ક્યાં? તો કે છેદમાં, બરાબર ને. આપણો અપૂર્ણાંક છે એના છેદમાં, એટલે કે y ની સાથે શું કરવું? ઉમેરવાનું છે. તો x ભાગ્યા y + 1 થશે, બરાબર કેટલા? તો કે 1/2. હવે શું થશે? y + 1 છે, 1 ના ગુણાકારમાં જશે અને 2 x ના ગુણાકારમાં, એટલે ચોકડી ગુણાકાર થશે, બરાબર ને. 2 × x એટલે 2x થશે, અને y + 1 1 ના ગુણાકારમાં ગયા એટલે y + 1 થઈ ગયા, બરાબર. હવે અહીં પણ શું કરીશું? તો કે y ને બરાબરની ડાબી બાજુ લાવીશું, એટલે પ્લસ હતા એ માઇનસ થઈ જશે. તો આપણને સમીકરણ શું મળ્યું? 2x - y = 1. તો આપણા બે સમીકરણ મળી ગયા. એક સમીકરણ મળ્યું x - y = -2, બીજું મળ્યું 2x - y = 1. તો આ બે સમીકરણ મળ્યા. હવે શું કરવાનું છે? આપણે લોપની રીતનો ઉપયોગની વાત કરી છે, બરાબર ને. તો અહીં જોઈ શકાય છે કે y ના સહગુણકો સરખા છે એટલે એક આપણને સરળતા મળી. બીજું અહીં 2x છે, અહીં x છે, તો 2x માંથી x જાય એવું આપણે કરીએ. તો શું કરીશું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીશું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો સમીકરણ 2 શું છે? તો 2 ની ડાબી બાજુ 2x - y,
અને 1ની ડાબી બાજુ x ઓછા y, તો સમીકરણ 2 માંથી 1 બાદ કર્યું તો સમીકરણ 2 ની ડાબી બાજુ ઓછા 1 ની ડાબી બાજુ બરાબર સમીકરણ 2 ની જમણી બાજુ ઓછા સમીકરણ 1 ની જમણી બાજુ, તો સમીકરણ 2 ની જમણી બાજુ કેટલા આપેલા છે 1, અને સમીકરણ 2 ની 1 આપેલા છે, સમીકરણ 2 ની -2, તો 1 ઓછા 2 આ કૌંસમાં લખવાનું રહેશે, ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે શું થશે તો એ જોઈએ આપણે. તો પહેલા તો જોઈએ કે 2x ઓછા x એ થશે, બીજું -y, અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ જશે પ્લસ થશે, તો પ્લસ y થઈ ગયા. તો પ્લસ y અને માઇનસ y એ સરવાળા બાદબાકી છે અને સરખા પદો છે એટલે કેન્સલ થઈ જશે, એટલે કે 0 થઈ જશે. 2x ઓછા x એટલે 2x માંથી x એટલે શું વધ્યા x વધ્યા. હવે અહીં શું થશે 1 ઓછા ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, તો +2, 1 + 2 એટલે કેટલા થઈ ગયા 3 થઈ ગયા, માટે x બરાબર શું મળે 3 મળશે. તો x ની કિંમત આપણને 3 મળી ગઈ બરોબર. જોવા જઈએ તો કે આપણે અપૂર્ણાંકનો અંશ મળી ગયો કેટલો 3. એ કોઈ પણ સમીકરણમાં એટલે સમીકરણ 1 માં x ઓછા y બરાબર -2 છે, x ઓછા y બરાબર કેટલા -2, તો x ઓછા y બરાબર કેટલા લઈએ આપણે તો કે -2. હવે શું થશે તો x ની કિંમત મૂકીશું, x ની કિંમત કેટલી 3, તો x ની જગ્યાએ 3 મૂક્યા. હવે આ 3 છે બરાબરની સામે જશે એટલે શું થશે પ્લસ છે માઇનસ થશે, એક -2 હતા, -2 -3, એ બંને સંખ્યા ઋણ છે એટલે સંખ્યાનો સરવાળો, તો -2 -3 એટલે -5 થઈ ગયા. તો -5 -y બરાબર -5 કેટલા -y બરાબર -5, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થશે, માટે y બરાબર શું મળશે તો કે 5 મળશે. તો એ જે ધ્યાનમાં રાખવાનું છે કંઈ કાળજી કે +3 હતા બરાબરની સામે ગયા એટલે -3 થયા. બંને સંખ્યાઓ કેવી હતી તો કે ઋણ સંખ્યાઓ હતી એટલે સંખ્યાનો સરવાળો થઈ ગયો, ચિહ્ન ઋણ આવશે. તો અહીં -y વધ્યા હતા તો -y લખ્યા, -y બરાબર -5, બંને બાજુથી માઇનસ કેન્સલ થયા માટે y બરાબર શું મળે 5 મળ્યા. આથી માંગેલ અપૂર્ણાંક આપણે શું મળશે તો x મળ્યા હતા 3 ને y મળ્યા 5, તો એ લખીશું x ભાગ્યા y, x ની કિંમત 3 y ની 5, તો અપૂર્ણાંક મળ્યો. હવે આપણા સમીકરણો શું મળ્યા તો સમીકરણો આપણને મળ્યા હતા કે જે આપણને વાત કરી કે શું કીધું સમીકરણ યુગ્મ બનાવો, તો સમીકરણ યુગ્મ x ઓછા y બરાબર -2 અને 2x ઓછા y બરાબર 1 મળ્યા હતા, જે આપણે જોયા કે સમીકરણ 1 અને 2 હતા. તો આ આપણને સમીકરણ મળ્યા હતા અને અપૂર્ણાંક કેટલો મળ્યો તો 3/5 મળ્યો. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ.